દાહોદના નવીન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 554 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ તથા 1500 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના લોકાર્પણ ખાતમુહૂર્ત કરી 41,000 કરોડની રેલવે પરિયોજનાઓની દેશવાસીઓને ભેટ આપી હતી. આ ઉપક્રમ અંતર્ગત દાહોદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ તેમજ ફ્લાયઓવરના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ 75 શાળાના 7,950 જેટલા વિદ્યાર્થીઓએ નિબંધ તથા ચિત્ર સ્પર્ધામાં સહભાગી બન્યા હતા, જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ, નગરપાલિકાના ઉપપ્રમુખ સુશ્રી શ્રદ્ધા ભડંગ, જિલ્લા પંચાયતના સદસ્ય સુધીરભાઈ લાલપુરવાલા, રેલવેના અધિકારીઓ સહિત દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત બોડી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.